હેલો મિત્રો, કેમ છો? સ્વાગત છે તમારું નવા લોકમાં બધા હાલમાં તો ફરી એક નંબરમાં તમારું સ્વાગત છે. અત્યારે આપણે સૂતા છે આમાં, કાલે સૂતા સહીમાં તો અત્યારે જેલમાં છે આપણે. તો લગભગ કન્ટિન્યુ બનાવે છું ને આજે પણ આપણે લગભગ 5 વાગ્યાની જશે જેલમાં છે ને. જો અત્યારે આજ મિત્રો છે આપણે ઓવરટાઈમ નથી કરવાનું, આપણે જવાનું છે ઘરે. ડાયરેક્ટ તો ચલો ડાયરેક્ટ ઘરે જઈને મળીએ. તો મિત્રો અત્યારે આપણે પૂગી ગયા છે ઘરે ને. તો અત્યારે આપણે કોમ્પ્લેક્સમાં આવી ગયા છે અક્ષયને પીજો. તો આ વરસાદનો મિત્ર છે ને હાવ ફૂલ થઈ ગયું છે. ચાટા પણ ચાલુ તડકો છે મિત્ર. પવન એવો છે મિત્રો, વરસાદ હાલો છે, પવન એવો છે, ખાલી વાદળી છે ને એવું જો એવી રીતનું છે. બે આપણે 5 વાગે છૂટા થઈ ગયા છે એના માટે. જો બ્લોગમાં કન્ટિન્યુ બના રહેજો. આપણે આમાં પણ જશું અને તમને બતાવીશું બધી વસ્તુ. અત્યારે આપણે કોમ્પ્લેક્સ આવ્યા હતા ને આમ તડકા મિત્રો છે ને વરસાદ આવી ગયો. અત્યારે જો વાદળું ઢકાઈ ગયો, તમે જોયું તો પણ જો દેખાય છે અત્યારે વરસાદ મિત્રો છે ને ચાલુ છે, જોઈ લો. ચલો આ જરીક વારમાં મિત્રો છે ને આવી ગયો વરસાદ. આપણે આજે શૂટ કરવા ગયા હતા ને નાથેસ તો આવ્યા ને મિત્રો, તો આ વરસાદ આવી ગયો. અને આપણે આમાં તો નહીં જઈ શકીએ મિત્રો, કારણ કે બધું લીલ થઈ ગયું છે. જો હવે કન્ટિન્યુ બના રહેજો. ને આપણા છે ને મિત્રો આપણે એક વાત કરી દઈએ. હાજી તમને દેખાય છે ને મિત્રો, આ બધો અવાજ કરે મિત્રો ઇગ્નોર કરજો, મેસરા મારશે. આ મિત્રો તમને દેખાય છે ને આગ્રા મિત્રો છે ને દર વર્ષે મહિને મિત્રો છે ને એમાં નિમક કાઢવામાં આવે છે. અત્યારે મિત્રો નથી એમાં કાઢેલું, ત્યારે એ લોકો બધું બનાવીએ પછી મિત્રો છે ને કાઢશે એમાં નિમક. અને એ રીતનું છે ને મિત્રો વરમાં કરવાનું હોય, એ લોકો નિમક કાઢે અને વેચે છે બહાર બીજા ગામડે વેચવા જાય છે. એ રીતનું મિત્રો છે ને કરે છે. જો વરસાદ આપા મિત્રો હવે હા ઓછો છે, આપા મિત્રો વધારે છે. આ વાદળું હતું ખાલી મિત્રો આનું એવું. હા તમને વાપા બતાવી દઉં. વાપા વરસાદ મિત્રો છે ને ચાલુ જ છે, જોઈ લો. તડકો પાછો નીકળી ગયો મિત્રો. જો ચોકસે ઘરે મોબાઈલ લેવા ગયો છે એટલે આવે પછી આપણે ફ્રી ફાયર થોડીક વાર રમી લઈશું. કારણ કે મિત્રો છે ને આપણે ટાઈમ મળે નહીં ને એના માટે રમી ન શકીએ. એટલે અત્યારે આપણે ટાઈમ મળે છે, હવે ટાઈમ નથી કરતા, એના માટે આપણે છે ને રમીએ છીએ ફ્રી ફાયર. તો વ્લોગમાં કન્ટિન્યુ બનાવે છે કે ના જોઈને આપણે વયા કરીશ. હવે જો આપા વરસાદ તો છે જ નહીં, તમને આપા બતાવી દઉં. આપા મિત્રો છે ને ચાટા છે, આપણી સ્કૂલ છે. પહેલાં આપણે મિત્રો છે ને આમાં 1 થી 8 લગી અભ્યાસ કરેલો છે. પહેલાં આમાં આપણે આંગણવાડીમાં ભણતા, પછી મિત્રો છે ને આપણે પહેલી નિહારમાં ભણતા જો આમાં. પછી મિત્રો છે ને નવી બની, પછી આમાં આપણે 8મું ભણ્યા મિત્રો. બહુ આમ યાદ જોડેલી છે, એટલે કે યાદો જોડેલી છે. તો લોકમાં કન્ટિન્યુ બનાવે છું તો જોઈ લો. હવે વરસાદ મિત્રો છે ને હા વયો ગયો છે, બતાવીશ તમે. હવે વરસાદ મિત્રો વયો ગયો છે ને હવે વાદળું છે ને મિત્રો ઉપરથી આપા હાલવી છે, એટલે આપા વહી જાય. હવે વરસાદ એટલે તો નહીં આવે હવે મિત્રો છે ને. હવે છે ને તે આ વૃક્ષ મિત્રો છે ને હાવ લીલા શરૂ થઈ જશે ને બધી વસ્તુ છે ને મિત્રો હાવ ચમકવા એટલે કે ગ્રીન થઈ જાય. હવે ખાલી કોમ્પ્લેક્સમાં છે ને મિત્રો થોડા સમય એટલે કે આપણે આવશે ને વરસાદ પછીના સમયમાં છે ને હું તમને બતાવીશ મિત્રો. બ્લોગમાં આપણે આવશે જ બ્લોગ, હું તમને બતાવીશ. અત્યારે જોઈ લો તમે ખાલી કેવું છે કોમ્પ્લેક્સ.
તો અત્યારે તમે જોઈ લીધું અને પછી આફ્ટરના પેપરમાં તમને ખબર પડી જશે. તો હું તમને બતાવી દઈશ કે કેવી રીતનું છે ને મિત્રો વરસાદનો પાવર છે અને કેવી રીતનું લીલું થાય છે. અત્યારે મિત્રો છે ને એટલું ન હોય, હવે થવા માંડી ગયું હોય. તો ચાલો હવે તમને હું બતાવી જ દઈશ, બ્લોગમાં કન્ટિન્યુ બનાવે. અત્યારે મિત્રો આપણે નિશાળમાં આવી ગયા છે, વરસાદ રહી ગયો તો એના માટે જો આ બધું લીલું થઈ ગયું મિત્રો. આફ્ટરના લોગમાં તમે જોયું હોય ને, હવે બેફોર જોઈ લો. મિત્રો મસ્ત મજાના વૃક્ષ થઈ ગયા છે, અક્ષય બી આવ્યા છે. જોઈ લો મસ્ત મજાનું સનસેટ પણ થાય છે. તો લોગમાં કન્ટિન્યુ બનાવજો. આપણે અત્યારે ફોટા પાડવા માટે આવ્યા છે મિત્રો. આપણે ફોટા પાડી દીધા છે ને અત્યારે જો અંધારા એટલે કે આપણે આત્મી ગયા છે, એટલે કે સનસેટ થઈ ગયો છે. જો મસ્ત મજાના વૃક્ષ છે. આપણે થોડાક સિનેમેટિક શૂટ લઈએ. જો અક્ષયભાઈ આપણે વાત કરીએ, શું કેવું મિત્ર જો કઈ વાતો નથી કરતો. તો ચાલો હવે આપણે તમને બતાવી દઈએ સિનેમેટિક શૂટ. અત્યારે મિત્રો આપણે સિનેમેટિક શૂટ લઈ લીધે છે, હવે જઈએ છીએ ઘર જવા માટે. હવે જશું ઘરે અને બનારસનો લોકમાં હવે ઘરે જઈને છોકરી આપણે બતાવીશું તમને. તો હવે લોક નાના બને છે તો થોડું કામ વાંધો નહીં, આપણે ત્યાં નથી કાઢી એટલે ટાઈમ નથી મળતો એના માટે. તો વાંધો નહીં, હવે હાલ જ છે આપણું કન્ટિન્યુ. તો લોકમાં બનારસ મજા આવશે. ફરી એકવાર મિત્રો ફૂલ વાદળ ચડી ગઈ છે. અત્યારે થોડીક એવું સાટા પણ શરૂ થઈ ગયા છે. જોઈ લો તમને હવે આડે આવશે જ મિત્રો. હવે ઘરે જઈએ છે, જો કદાચ ઘરે જતા આવી જશે મિત્રો. તો ચાલો વહેલી ટકે વયા જાય મિત્રો. આપણે ઘરે પૂગી ગયા છે અને અત્યારે ખાઈને આપણે નીચે આવી ગયા છે. તો તમને એક મનમાં વિચાર હતો કે આપણે એડિટિંગને થંબનેલને કેવી રીતે બનાવીએ. તો મિત્રો છે ને હું એડિટિંગ માટે VN સોફ્ટવેરનો યુઝ કરું છું. કેપકટ પણ છે પણ આપણે કેપકટનો યુઝ નથી કરતા. VNમાં બેસ્ટ અને સરળ જાય છે એટલે આપણે એ યુઝ કરે છે. ને આપણે થંબનેલ બનાવવા માટે છે ને એનો ઉપયોગ કરે છે. એ એપનું નામ છે ChatGPT. અને મિત્રો છે ને આપણે એડિટિંગ ક્યારે કરે ને એ તમને કહી દઉં ને તો આપણે ખાઈ લઈએ પછી બધી આપણે અત્યારે હું એક શોર્ટ ઉતારલમ પછી છે ને મિત્રો આપણે હોવા જઈએ ને એ ટાઈમ છે ને મિત્રો હું વિડીયો એડિટિંગ કરું, એટલે કે એડિટ કરું વિડીયોને. અને બધા પાર્ટ મિત્રો છે ને જોતો એડિટ કરી નાખું. પછી મારા બ્લોગ મિત્રો હું જોમ નહીં, હું વિડીયો કરું ત્યારે જોઈ લઉં. તો એવી રીતની છે ને મિત્રો હું એડિટિંગને થંબનેલ બનાવું. અડધી કલાક જેવું થઈ જાય આપણે બધું કરતે. તો એવી રીતનું મારું જીવન હાલે છે. અત્યારે આપણે દાળીએથી આવે ને થાકે આવે 10 વાગે મિત્રો, એટલે મારું કામ કમ્પ્લીટ કરી નાખું. થોડીક 15 મિનિટ જીતો મોબાઈલ જોઈને પછી સૂઈ જાઉં મિત્રો. પછી સવારે પાછા ઉઠી અને અપલોડ કરી દઉં વિડીયો. અપલોડ કરીને પછી નવી ક્લિપ બનાવું છું. એવી રીતનું છે ને મિત્રો હું વ્લોગ બનાવું છું ડેલી. ટાઈપ કે તમને આ વ્લોગ પસંદ આવ્યો તો વિડીયો લાગે ને ચેનલ સબસ્ક્રાઈબ કરજો. મળીશું એક નવા વ્લોગમાં. બધાને 3G સિરમ બનાવતા હવે બધા બાય બાય.